સુરતના બીઆરટીએસ માર્ગ પર હવે એક એવી મહિલાનું સ્ટીયરિંગ છે કે જેણે પોતાના સપનાઓને સાચા કરવા સાથે બે સંતાનોના ભવિષ્યને પણ ઉજળું બનાવવાની જવાબદારી પણ એકલી સંભાળી છે। મૂળ ઇન્દોરની રહેવાસી અને સિંગલ મધર નિશા શર્મા ગુજરાતની પ્રથમ મહિલા બીઆરટીએસ ડ્રાઈવર બની છે, જે એક મહત્વપૂર્ણ સિદ્ધિ સાથે મહિલા સશક્તિકરણની એક અનોખી ગાથા લખે છે। સુરત મહાનગરપાલિકાને 2 વર્ષ પછી બીઆરટીએસની પિંક બસમાં મહિલા પાયલટ મળી છે। આ બસમાં મહિલાઓ જ મુસાફરી કરે છે, પરંતુ એ માટે મહિલા પાયલટ મળી નહોતી। આખરે બસનું સંચાલન કરતી કંપનીને મહિલા બસ પાયલટ મળી ગઈ હતી। આ મહિલા બસ પાયલટનું નામ છે નિશા શર્મા। એ ઇન્દોરની રહેવાસી છે। એક અઠવાડિયાથી સુરતમાં બસ પાયલટ તરીકે ટ્રેનિંગ લેતી હતી। આમ તે ગુજરાતની પહેલી પિંક બસની પહેલી ડ્રાઈવર બની છે। 20 મહિનાની શોધખોળ બાદ હવે મહિલા ચાલક મળતા જ આજથી ગુજરાતની પહેલી પિંક બીઆરટીએસ બસ સુરત શહેરના રસ્તાઓ પર દોડતી નજરે પડી હતી, જેમાં મહિલા ચાલકની સાથે સાથે મહિલા કંડક્ટરનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે। આ બસમાં માત્ર મહિલાઓ જ મુસાફરી કરી શકશે। પહેલો રૂટ ઓએનજીસીથી સરથાણા સુધીનો રહેશે, જેનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું। બસમાં મુસાફરી કરનાર મહિલાઓ માટે પણ પિંક બસ દોડાવવા માટે વહીવટીતંત્રને 20 મહિના સુધી લાંબો ઇંતજાર કરવો પડ્યો હતો। 20 મહિનાની શોધખોળને બાદ અંતે ઇન્દોરના રહેતી અને બસ ચાલક તરીકે ફરજ બજાવતી મહિલાની નિમણૂક કરવામાં આવી હતી। देखिए सूरत मेरे लिए नया है, बाकी अच्छा लग रहा है। कितने टाइम आपने ये बस चलाने की ट्रेनिंग ली? मेरी एक बीआरटीएस में मैंने 4 साल बस चलाई है। 1 महीने की ट्रेनिंग थी इंदौर में, और यहाँ पर भी 1 महीने की ट्रेनिंग है। आप पहले इंदौर में थी, अभी सूरत में हो, दोनों की ट्रैफिक में कैसा आपको लग रहा है? क्योंकि सूरत में ट्रैफिक ज्यादा होता है। देखिए हमने भी ट्रैफिक में गाड़ी चलाई है, तो मुझे ज्यादा नहीं लगा। बाकी सूरत को समझने में थोड़ा समय लगेगा मुझे। आपको सूरत में कौन सा रूट दिया गया है? मेरे को 12 नंबर रूट दिया गया है, जो यहाँ पर पिंक बस चलती है। महिला सशक्तिकरण के लिए क्या बोलोगे आप? महिला के ड्राइवर, देखिए महिला ड्राइवर तो ठीक है। महिला अगर किसी क्षेत्र में भी बढ़ती है तो उसमें सभी का सहयोग होना चाहिए। महिला को अगर आगे बढ़ाना है तो सबका सपोर्ट मिलना चाहिए।